હાલો અમારે બાળકો જાય ઘરે જાય. ચાલો ડાયરાને જય માતાજી, રામ રામ સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. કેમ છો ડાયરો? મજામાં ને? તો વાંધો નહીં લો. તો સ્વાગત છે તમારા બધાની ફરી એકવાર નવા દિવસે નવા બ્લોગમાં. ને વાગી ગયા છે 1:30 થવા આવી ગયો છે ને કલ્પેશ ને ભાઈ જા અમે કલ્પેશ જો બા તઈને નીંદતા હતા ઝીણામાં. હું ને બાપુ ગયા હતા ચાપલી બનાવો છે ટુલા ખણે આપણે ડમ્ફો એટલે વાહન લઈ જવા ચાપલી કરવી પડે ને. રેતી છે, ઈટું છે, ઝાપો હરખું કરતા ઝાપું કરવાનું બાકી લગભગ. તો આજે માન કદાચ બને તો આવી ગયું લાકડા ખોડવાના બાંધવાનું. એટલે આ તો લગભગ તો નહીં જ ખૂટે. ને બધાય કમેન્ટ કરતા ને કે મકાન ક્યાં બનાવ્યા, કે આપણે વિડીયોમાં તમને જણાવ્યું હતું, કદાચ તમે કાપીને વિડીયો જોયો એટલે તમને ખ્યાલ નહીં આવ્યો હોય. આપણે મકાન બનાવીએ છીએ આથી જો ઓલા અમારા માતાજીનું મઠ છે ને, આપણે જોયું દેખાય ઓલું શેડ દેખાય ગયા અહીંયા મકાન બનાવીએ છીએ. ને અમારી વાડી છે, પ્લોટ નથી, ત્યાં અમારી બીજી વાડી છે ને એમાં બનાવીએ છીએ મકાન. ઘણા ખરાની કમેન્ટ આવી હતી કે મકાન ક્યાં બનાવો, પ્લોટ બનાવ્યો કે નહીં. તો અમે બનાવી છે અમારી વાડીમાં જ તે. ચાલો હવે ઉપરા કરવા હેલા જઈએ. થોડુંક કેરો બાકી રહ્યો છે અહીંયા. તમે કેમ નોખો નીંદવા માંડ્યા? પૂરું બેન રમતા પૂરું તો હુઈ ગયા છે ને પછી આમાં નીંદે રાખ્યું. ભાઈ જો બોલે સોણી નો દેશી જુગાડ કર્યો જો મજા બનાવી નાખ્યા. જો દકોન સોણી ફાટી ગઈ હતી ને જો આ છે સટપટે ને સીણે આડે એટલે સટપટ છે. અરે બહુ મારા સટપટ હાથ ફાટી જાય મારો. હાલો મિત્રો હવે હને બપોરા કરવા આવેલા જઈ અને પછી પાછા ઉપાડી જાપો કરવા. મારે પૂરી બેન હુતા હે. પૂરી હાલો ઘરે નહીં જાવ હે? પૂરો ઘરે જાવ? હાલો હાલો ઘરે જવાનું. હાલો ખાવા કે ભૂખ નથી લાગી? હાલ પૂરો હે પૂરું બેન આખ્યું ચાલે પછી આવકલે બધાને પાણી પાઈ દઈ. બાજરાના બટા બનાવે ને તો આપણે હે ને બધાને મીરાને ગોપીને રાધાને બધાને પાણી પાઈ દઈ. કા પૂનમ બેન હે ને? પૂનમ હાલો તો હે ને હવે બધા બહીને રહીજો વિડીયોમાં. ફટાફટ બધાને પાણી પાઈ દઈ. કા ઓ હે એવી બાજુ બંબુડીનું પાણી આવે તાજું. કૃષ્ણાબેન પીવે પાણી, એવી બાજુ પૂનમબેન પાણી પીવે. હે પેલે તું પાણી હે? પૂનમબેને પી લીધું જો મીંડા હાલવા. હાલો કૃષ્ણાબેન પાણી પી લીધું. હાલો કૃષ્ણાબેન આમ જવાનું. હાલો બધાને ઢોરને પાણી પાઈ દીધું. અને જો અહીંયા પૂરી બેનને હિસકો ખાંકવા ઊભા થઈ ગયા છે. પૂરી બેન મંડી જાય ગાં કરવા. કા પૂરી બેન આમ જવા તા? પૂરે આમ જવા તા? પૂરું જ છે પણ એની ચાલો બા બનાવે છે બાજરાના રોટલા. કેટલા બનાવવાના? ખૂટી રહ્યા બધા? વ્હાઈટ એંગલમાં જ બરોબર ના દેખાય રહોડામાં કાળું ઝરમી બી આવે. ચાલો અમારે દર્શનભાઈ જો ભૂખ લાગી બેસી ગયા જમવા. ભાઈ ભરે છે પાણી. બધા પાણી આવે જો પાણી ભરે. બપોરના ફરી બેન ડિસ્કો કરે છે ઓલા કણરિયા પર ડિસ્કા કરતા લાગી ગયા છે. આપણે 3:15 થઈ ગયા છે અને જો હવે હું ને બાપુ હાલા જઈએ પાછા થઈ આપણે માતાજીના મઠમાં ચાપલી કરવા ઝાપો કરવા માર્ગે આપણે હાઈવે ઉપર સવારમાં બાપુ કરી અને આવ્યા છીએ. એ તો હમણાં તમને ત્યાં જઈ અને બતાવીશ. જ્યાં અહીંયા લેસન કરે. શું કરે નહીં કેવું લેસન હોય? હે કામ લેસન આપ્યું?
નેવ્યાને આવડે જ છે ઓ આવડે જો જશો પીરી ડિસ્કા કરે છે પર ડિસ્કા કરતા પર ડિસ્કા કરતા ચાલો મિત્રો બા બનાવે છે ચા પી અને પછી હાલા જઈ પાપા જો સાને તેવે દેશી જુગાડ ચાલુ કરે પાપા સાને તેવે ચાલો મિત્રો બા ચા બનાવે અને પછી જઈ અને પૂરી બેન અમારે જો મંડી ગયા વાળવા છે પૂરો મંડો વાળો ચાલો મિત્રો ચા પાણી પી લીધા જાય ક્યાં અમારે બાળકો પીવે ચાય છે નહીં આવું જઈને આવશું તો નહીં થઈ દે બાપુ પેટ્રોલ ખૂટતી દઉં અહીં જવું તૈણી રમે દર્શન નિર્યા ને વંશિકા પૈતક ઊંડાળા કીધા દેખાતા નહીં તમને મિત્રો દેખાય જણાઈ જાય ઊંડાળા હવે બે રમે છે ચાલો મિત્રો બનાવી જો વિડીયોમાં તો મિત્રો અહીંયા આપણે જો પાયા સાફ કરવાના હતા એ કમ્પ્લીટ જો સાફ થઈ ગયા માટે હતી એ નિકાલ કાઢી નાખીએ બારી ને જો તમે પ્રશ્ન પૂછતા ને મકાન કઈ જગ્યાએ બનાવો તો જો આપણે અહીં જુવાર વાવેલી રહે ને સામે જો અમારા માતાજીનો મઠ અહીં અમારે વાડી છે ને એમાં આપણે મકાન બનાવવાના છે એમાં તો હું તગારું લેવા આવ્યો છું જો અહીં તગારું લઈ લઉં ને ઝાપો બનાવવાનો છે જો ઉલ્લા કણે ક્યાં જાય લાકડી લઈ બધા આમ પાડવા અહીં કે આપણે જુવાર આવ્યું છે અને ઓલા કણે જો આપણું ઘર આવ્યું ઓલા ઝાડવા દેખાય ને ત્યાં ના નવા મકાન બનાવી તો જો મિત્ર આપણે છે ને અહીંયા ઝાપો બનાવવાનો છે એટલે આ થડિયા દે ને આવડા થડિયા એક કાંઈ ખોટ દેવાનો ને એ કાંઈ ખોટ દેવાનો આપણે ઝાપો કમ્પ્લીટ થઈ જાય થોડો પાળો ઓછો ને ખોળી નાખી વાહન લઈ જવામાં લાવવામાં નડે નહીં હા છે જો પાળિયાદ છે આપણે બોટાદથી સુરેન્દ્રનગર જવાનો હાઈવે પાળિયાદ રોડ ફાઇનલી મિત્રો આપણો ઝાપો છે ને કમ્પ્લીટ થવા આવી ગયો છે અને હવે છે ને આ ઝીણા વાળા બાંધવાના રહ્યા બાપુ બાંધે ને એવા વાળા બાંધવાના બાકી એટલે આપણું ઝાપો થઈ જાય કમ્પ્લીટ જાય વચમાં થોડાક વાળા બાંધવાના એ કાલે બાંધીશું આ એટલે હે ને આપણે જો કટકા કરીને રાખ્યા છે પકડે કરી અને ફટાફટ હાલો બાંધીએ અંધારું થાય પહેલાં કે સુરત દાદા જો આથમવાની તૈયારીમાં છે
બાળકો જો અહીંયા હિંચકા ખાય, વંશિકા અને નેવ્યા બે. મમ્મી ક્યાં ગયા વંશિકા? સોનું લઈને દવાખાને ગયા. ત્યાં અમારા રાજવીર ને દર્શનભાઈ બે રમે. જો તો દર્શન ખોખું ફાટી ગયું. દર્શનભાઈ ખોખામાં પૂરાઈ ગયા. રાજવીર ને પૂછ દે દર્શન. અંદર પૂછ દે રાજવીર ને. બાર જ ન નીકળે રાજવીર. હા રાજવીર ઉછવાય નથી થતો. મજા આવી ગઈ. જો જો મજા આવી ગઈ. જો જો એમ ફેરવાય નહીં દર્શન, ચક્કર આવે. મજા આવી ગઈ રાજવીર ને. જો જો વાગી ગયા છે રાતના 8:45 થઈ ગયા છે. અને વાળું પાણી કરી લીધા. અને બા ને ભાઈ બાપુ વાળું કરે છે. હવે હે ને બધા આપણે ગાયું ને વાછું બધા એને ઝાડિયા ફૂટી ટાઈટના. થોડું ટાઈટનું પ્રમાણ થોડું વધી ગયું છે, થોડીક વધારે છે આ ટાઈટ. જો પૂરી બેન તમારે નથી ખાવાનું? હે પૂરી બેન? પૂરી બેન હમ જોતો પૂરી બેન? હમ જોતો પૂરી શું છે? શું લેવું છે? હે પૂરી શું લેવું છે? મને ક્યાં ખરા? તો ઘરમાં વહી ગઈ. થોડું થોડું દેખાય. કિશોરભાઈ આવી ગયા દુકાનેથી. આપણે વાળું કરી લીધી ને ભાઈ બાપુ બા વાળું કરે છે. શું લેવું છે પૂરું? શું લેવું? મને કે તો હું આપું ને. ધરાક લેવી છે? હાલો તે ધરાક આપું. હાલો એને તમે આગળ બોરવેલનો વિડીયો જોયો ને, એ આપણે જાપો નતા બનાવતા, અહીંયાથી બસ થોડુંક જ આગળ વંડો રહ્યો ને, અહીંયા વિડીયો શૂટ કર્યો તો આજથી 2-3 દિવસ પહેલાં. તો એ ને વિડીયો શૂટ કર્યો ને એ તમે આગળ જોયો. એ તમે કમેન્ટ કરો એ પહેલાં આપણે જણાવી દઈએ કે એ જગ્યાએ હતું. તો એ આપણે જાપો બનાવતા ને ત્યાં બાજુમાં જ બોરવેલ ચાલતું હતું. તો હું ને પૂરી ગયા હતા બે જોવા, બોરવેલ જોવા ગયા હતા. પૂરું બેન રાયડું નાખતા હતા ને તે. હાલો ડાયરો હવે હે ને આ સાથે જ આપણે આજનો બ્લોગ કરી દઈશું અહીંયા જ પૂરો. આઈ હોપ કે આજનો બ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવ્યો હોય ને તો લાઈક શેર, અને ચેનલ પર પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. ચાલો આવજો બધાય.